તેમજ 100 રૂપિયા વિનોદભાઈ શામજીભાઈ રૂપાપરા, 500 રૂપિયા શંભુભાઈ ભગવાનજીભાઈ રૂપાપરા, 500 રૂપિયા સ્વર્ગસ્થ કેશુભાઈ રાઘવભાઈ રૂપાપરા, 200 રૂપિયા રસિકભાઈ સવજીભાઈ રૂપાપરા, 200 રૂપિયા મનસુખભાઈ જયરામભાઈ રૂપાપરા, 200 રૂપિયા જમનભાઈ ભવનભાઈ રૂપાપરા, 200 રૂપિયા વિઠ્ઠલભાઈ સવજીભાઈ રૂપાપરા, 500 રૂપિયા સ્વર્ગસ્થ વ્રજલાલભાઈ પ્રેમજીભાઈ રૂપાપરા, 200 રૂપિયા ગોવિંદભાઈ ધનજીભાઈ રૂપાપરા, 100 રૂપિયા દિનેશભાઈ કેશુભાઈ રૂપાપરા, 250 રૂપિયા સ્વર્ગસ્થ રંભાબેન વસરામભાઈ રૂપાપરા, 250 રૂપિયા સ્વર્ગસ્થ વસરામભાઈ ટીડાભાઈ રૂપાપરા, 100 રૂપિયા ભરતભાઈ જમનભાઈ રૂપાપરા, 1100 રૂપિયા નૈનાબેન ભરતભાઈ ઊંધાડ, બીજા 1100 રૂપિયા રાજદીપભાઈ અતુલભાઈ રામાણી, 551 રૂપિયા સ્વર્ગસ્થ પુરીબેન દેવરાજભાઈ કાપડિયા, 551 રૂપિયા સ્વર્ગસ્થ ગંગાબેન વલ્લભભાઈ રૂપાપરા હસ્તે ગોપાલભાઈ, 100 રૂપિયા અતુલભાઈ બાબુભાઈ ઘોણા, 1880 રૂપિયા સમસ્ત મહિલા તરફથી, વાહ, 1880 રૂપિયા બધી બહેનો તરફથી, 500 રૂપિયા સ્વર્ગસ્થ ચંપાબેન રમેશભાઈ હિરાણી હસ્તે કિયારા એમના તરફથી ગાયોના ઘાસચારામાં મળ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સુંદર મજાની રચના ભાઈ શ્રી રજૂ કરી. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. कौन कहता है भगवान आते नहीं, मीरा की तरह तुम बुलाते नहीं. मीरा जेवो हाकलो होय तो भगवान आवे, अवश्य आवे. काल हवारे 52 वखत जूनागढ़नी मालिकोए नरसैयाए अपडाउन कर्युं छे. कालिया ठाकरने ज्यारे ज्यारे बोलाव्यो छे त्यारे त्यारे आव्यो छे, पण अंतरना पोकारथी जो करी हाकलो तो ढींगलो चिथरा तणो धूणे. अंतरनो पोकार जोई. कौन कहता है भगवान खाते नहीं, सबरी की तरह तुम खिलाते नहीं. सबरी जेवो भाव होय तो भगवान जमे, अवश्य जमे. नगर अटाणे तो माता बहेनो आखું दूध ली आवे कुवारू, जो के નથી મળતું. હા, પાણી એરી શાર પેરા ફેરવીને જ વેસે, પણ છતાંય કુવારું દૂધ લઈ આવે ને એમાં બદામ પિસ્તા ચારો લઈને જાયફળ ને વાટીને ઘાટો રગડા જેવો દૂધ પાક બનાવે, પછી વરાળ વરાળ ભગવાનને ધ્યાન ટાહોડીએ આપણે. ભગવાન તો ભાવનો ભૂખો છે એમ ન જમે. સબરી જેવો ભાવ હોય તો ભગવાન જમે. હે, કેવો એનો પ્રેમ હતો, સબરીની ભક્તિની હું તાકાત હતી. એનો પેલા તમને નાનો એવો પ્રસંગ કહું કે લંકાના વિજય મેળવ્યા પછી ભગવાન રામ અને લક્ષ્મણ બે સરયુ નદીની કિનારે ધીમે 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 આટા મારે. એમાં લક્ષ્મણને મૂંઝાયેલું જોયો રામે. રામનો નાનો ભાઈ છે અને કેમ મૂંઝાયેલું જોઈ શકે, એટલે તરત જ રામે પૂછ્યું, કેમ ભાઈ લક્ષ્મણ, કેમ બાપ મૂંઝાયેલો છો? જ્યારે લક્ષ્મણે કીધું, સારું થયું પ્રભુ તમે મને પૂછ્યું. 14 વર્ષના વનવાસ દરમિયાન મને એક વાત બહુ ખૂંચવે છે. બોલ, શું વાત છે? એટલે લક્ષ્મણ માંડીને વાત કરે છે કે પ્રભુ આપણે બે એક જ બાપના દીકરા? હા, રાજા દશરથના દીકરા. કેમ? એમ નહીં, જેવી ભક્તિ મારીમાં સુમિત્રાની એવી જ ભક્તિ તમારીમાં કૌશલ્યાની. હા, બે જનેતાની ભક્તિ વડોવડ છે. એમ નહીં, આપણે બે એક જ ગુરુના શિષ્ય. હા, વશિષ્ઠ મુનિના શિષ્યો. એમ નહીં, 14 વર્ષના વનવાસ દરમિયાન મારાથી એક પણ ભૂલ થઈ ગયેલી ખરી? અરે બાપ, તું તો શેષાઈ અવતાર છે, તારાથી થોડી ભૂલ થાય, પણ તું શું કામ આવું પૂછે છે? ત્યારે લક્ષ્મણે કીધું, તો હવે મને જવાબ આપો પ્રભુ, કે લંકાના રણયુદ્ધ મેદાનમાં રાવણનું એકેય બાણ તમને અડ્યું નહીં અને મેઘનાથના બાણે મને મૂર્છા ખવડાવી. આનું કારણ શું? હે, કે આનું કારણ શું? આપણે બે માની ભક્તિ વડોવડ હોય, એક જ બાપના દીકરા હોય, એક જ ગુરુના શિષ્ય હોય. મારી 14 વર્ષના વનવાસ દરમિયાન મારાથી એક પણ ભૂલ ન થઈ હોય, તો આ બનાવ બન્યો કેમ કે રાવણનું એકેય બાણ તમને ન અડ્યું અને મેઘનાથના બાણે મને મૂર્છા ખવડાવી? ત્યારે રામે કીધું, સાંભળી લે લક્ષ્મણ, એ તો રાવણનો મહાપ્રતાપી મેઘનાથ હતો. ત્યારે રાવણનો સામાન્યમાં સામાન્ય સૈનિક હોત ને, એ તને ગોથું ખવડાવી દે. એનું કારણ તારે જાણવું? જો ભક્તિનો શું પ્રતાપ છે, ભક્તિની શું તાકાત છે, એનો આ પ્રસંગ છે. કે હા પ્રભુ, તો કે સાંભળી લે લક્ષ્મણ, 14 વર્ષના વનવાસ દરમિયાન આપણે ઘણી પર્ણકુટીઓમાં ગયા, ઘણા આશ્રમોમાં ગયા. એમાં એક અનોખો આશ્રમ આવેલો, એ તને યાદ છે? હા, કોનો? કે સબરીનો. એ તને કેમ ખબર? કે પ્રભુ ત્યાંથી નીકળ્યા ને તો ઝાડની ડાળી અને પાંદડામાંથી રામ 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 એવા રણકાર આવતા હતા. એટલે મને યાદ રહી ગયું કે એ સબરીનો આશ્રમ હતો.
પછી રામ લક્ષ્મણની કે સાંભળી લે લક્ષ્મણ, એ સબરીની ઉંમર 7 જ વર્ષની હતી ને પોતે તુચ્છ જાતિની હતી, ભીલ જ્ઞાતિની હતી, અને જંગલમાં માતંગ ઋષિનો સત્સંગ હાલે. સત્સંગ સાંભળવાની સબરીને બહુ ઈચ્છા થાય, પણ કોઈ સત્સંગમાં આવવા ન દે, એટલે બારોબાર બધાય પગરખા ઉતારે ને ત્યાં ઊભી ઊભી ડોકાતી ઋષિનો સત્સંગ સાંભળે. એમાં એક દિવસ માતંગ ઋષિની નજર સબરીની માથે પડી અને આવીને માથે હાથ ફેરવીને કીધું, બેટા તારે અહીંયા આવવાની જરૂર નથી, તું તારી ઝૂંપડીએ બેઠી રહેજે, જા હું તને વચન આપું છું, તારી ત્યાં એક દી રામ આવશે. આહા, આટલું કહી અને માતંગ ઋષિનું શરીર શાંત પડી ગયું, શરીરે દેહ ત્યાગી દીધો. તારી ત્યાં એક દી રામ આવશે એટલું જ કીધું. ક્યાં વારે આવશે, કી તિથિ આવશે, એનો કોઈ સમય મર્યાદા ન આપી, બસ તારી ત્યાં એક દી રામ આવશે. અને 7 વર્ષની સબરી રોજ સવારમાં વહેલી ઉઠે, લીપી ગુપીને આંગણું ચોખ્ખું કરે, જંગલમાં આજુબાજુની બોરડીમાંથી જે બોરડીના બોર મીઠા હોય ભેગા કરીને રાખે. આજ રામ આવશે, આજ રામ આવશે, આજ રામ આવશે. એ રામ રામની રટણા કરતી સબરી એમ કહેવાય છે, રામ લક્ષ્મણને કહે છે, સાંભળી લે લક્ષ્મણ, એ 7 વર્ષની સબરી 70 વર્ષની થઈ હતી. એટલી પ્રતીક્ષા કરી હતી ને એવડો એને આપણી ભક્તિ કરી હતી કે આખી પ્રકૃતિને સબરીની ભક્તિએ ફેરવી નાખી હતી. એટલે એની ઝાડની ડાળી અને પાંદડામાંથી રામ રામના રણકાર આવતા હતા. અને પછી તો આમ નેજવા માંડીને રાહ જોવે છે, હો આજ રામ આવશે, આજ રામ આવશે. અને રામ કે છે, આપણે એની ઝૂંપડીએ ગયા ને 7 વર્ષની સબરી 70 વર્ષની થઈ હતી. હે, અને આપણે એની ઝૂંપડીએ ગયા પછી રામ પૂછે છે લક્ષ્મણને કે પછી એને આપણું સ્વાગત કર્યું તું, ઈ તને યાદ છે? હા પ્રભુ. શેનાથી? કે બોરથી. હવે મને જવાબ આપ લક્ષ્મણ, ઈ બોર તે ખાધા તા? ના પ્રભુ. કેમ? કે ભીલડીના એઠા બોર હતા, એના જૂઠા બોર હતા ને, એટલે મેં નો ખાધા, એને મને ભૂખ ચડી એટલે મેં નો ખાધા. ત્યારે રામે કીધું, સાંભળી લે લક્ષ્મણ, એનું પરિણામ તારે લંકાના મેદાનમાં ભોગવવું પડ્યું છે. એમ કહેવાય છે, એ સબરીના એઠા બોર ખાધા ને એટલી ભક્તિનું કવચ મારા શરીર ઉપર થઈ ગયું હતું, એટલે રાવણનું એકેય બાણ મને અડ્યું નહીં. અને મેઘનાથના બાણે તેને મૂર્છા ખવડાવીને એનું કારણ કે તે એની ભક્તિનો ત્યાગ કર્યો હતો, એના પ્રેમનો ત્યાગ કર્યો હતો. અને આજે તું જીવતો જાગતો સરયુ નદીના કિનારે આટા મારતો ને લક્ષ્મણ, એ એના બોરનો પ્રતાપ છે, એ એની ભક્તિનો પ્રતાપ છે. એ પ્રભુ કઈ રીતે? કે તે જે બોર ફેંકી દીધા હતા ને, એ બોર પક્ષીઓ ચરી ગયા, એના ઠળિયા દ્રોણાચલ પર્વત ઉપર નાખ્યા, એમાંથી સંજીવની ઉગી, એ દાદો હનુમાનજી લઈ આવ્યા અને એને વાટીને 2 ટીપા તારા મોઢામાં પાડ્યા ને, ત્યારે બાપ તું બેઠો થયો છો. હે, આ એની ભક્તિની તાકાત છે. કોણ કહેતા હૈ ભગવાન ખાતે નહીં, સબરી કી તરહ તુમ ખિલાતે નહીં. હે, અને એની ઝૂંપડીએ રામ આવ્યા ને, રામ આવ્યા એનો તો એને આનંદ હતો જ, પણ એના ગુરુના વચન હાચા પીડા એને અનેરો આનંદ હતો. એના ગુરુએ કીધું તું, એટલી પ્રતીક્ષા કરીને તઈ આ બધું થાય, એમને નથી થતું. હે, ગોપીચંદ એમ કહેવાય છે, 92 લાખ માળવો છોડ્યા પછી શમશાનમાં રહીએ અને સે બળતી હોય ને એની ઉપર ઓલો લાડવો મૂક્યો હોય ને, એ લાડવો સે ઉપર શેકીને ખાય. આવું કેટલો સમય આલ્યો, એટલે પાર્વતીજીએ ભોળાનાથને કીધું કે હવે આને તમે કંઈક વરદાન આપો ને કંઈક પ્રગટ થાવ. કેવડી ભક્તિ કરે છે 92 લાખ માળવો છોડ્યા પછી. ભોળાનાથે કીધું હજી સતી અને થોડીક વાર છે. એ કે હજી વાર છે? આટલું બધું ત્યાગી અને આ શમશાનની સે માથે એમ કહેવાય લાડવો શેકીને ખાય છે, અને હજી આને તમે વાર કયો? એ કે હજી વાર છે, તારે આની પરીક્ષા કરવી? એ કે હા. તો હાલ જાય. અને જેવો આમ લાડવો શેકીને તૈયાર કર્યો એટલે બ્રાહ્મણનું લોપ લઈ અને મહાદેવને પાર્વતીજી આવ્યા, ભિક્ષાન દેહી, એટલે બોલે લાડવો દઈ દીધો. બીજે દી બન્યું, બીજે દી એમ જ કે ભિક્ષાન દેહી, પાછો લાડવો દઈ દીધો. ત્રીજે દી આવ્યો ને ત્રીજે દી કીધું ભિક્ષાન દેહી, અને લાડવો અંબાવા જાય એટલે ભોળાનાથ હતા જે બ્રાહ્મણના રૂપમાં, એને ભરથરીને કીધું, એ કે તું આ લાડવો તારો ભૂખ્યો રહી, તું આખો દિવસ ભૂખ્યો રહી અને અમને લાડવો આપી દેસ તો આમાં તને જરા કઈ સંકોચ નથી થતો ને? નકર અમને ઓદરે નહીં હો. અને તઈ ઓલા એ કીધું, એ કે 92 લાખ માળવો છોડ્યો તોય મનમાં નથી, હવે આ લાડવામાં શું મનમાં હોય? તઈ ભોળાનાથ કીધું, જો હજી આટલી વાર છે, હજી એને યાદ છે કે મેં 92 લાખ છોડ્યો છે. એમ એ ભૂલી જાય ને પછી આ બધું થાય. વિચાર તો કરો કેવડી એને એમ કહેવાય છે વેદનાઓ ભોગવી છે. હે, અને એક પ્રસંગની મને યાદી થઈ છે. ત્યારે એક સત્સંગના માહોલમાં કવિ એમ કે છે, જગતમાં હું કદાચ પિતાજી બનું તો કેના જેવો બનું? શું કે છે? કે સવાર પડ્યું ને
રામ ગયો વનવાસ હવર પડ્યું ને વાત થઈ મારો રામ ગયો વનવાસ દશરથ રાજાએ એના પ્રાણને છોડ્યા ને છોડી જીવાની આસ બનું પિતા તો બનું એવો હતો રાજા રામ ને જેવો હું બનું પિતા તો બનું એવો હતો રાજા રામ ને જેવો પિતા બનું તો રાજા દશરથ જેવો બનું દીકરાના વિયોગમાં ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય હે અને પતિ બનું તો કેના જેવો બનું કે મૃગ મારી રામ મોઢીએ આવ્યા નો જોયા સીતાનાર મૃગ મારી રામ મોઢીએ આવ્યા નો જોયા સીતાનાર હે સીત એમ કરંતા આખયા ઉડાની ધાર બનું પતિ તો બનું એવો હતો સતી સીત ને જેવો હું બનું પતિ તો બનું એવો હતો સતી સીત ને જેવો પતિ બનું તો રાઘવેન્દ્ર સરકાર જેવો બનું સીતાના વિયોગમાં જંગલના ઝાડવા રોવરાવે છે હે અને મિત્ર બનું તો કેના જેવો બનું કે ચપટી પૌવા માયા આપી દીધું વાલે બધું કુબેર નું રાજ આ ચપટી પૌવા માયા આપી દીધું વાલે બધું કુબેર નું રાજ નાથના નાથે એની સેવા કરી પણ માંગ્યું નહીં એક શબ્દ બનું મિત્ર તો બનું એવો સુદામાન માધવા જેવો હું બનું ભાઈ બંધ તો બનું એવો સુદામાન માધવા જેવો મિત્ર બનું તો કૃષ્ણ સુદામા જેવો બનું વિચાર તો કરો એક બાજુ હોનાની દ્વારકાનો ધણી રાજા રણછોડ છે અને એક બાજુ પોરબંદરનો ગરીબમાં ગરીબ સુદામા નામનો બ્રાહ્મણ છે પણ કેવી મિત્રતા બેયની હે સુદામાની પત્ની કાકલુદી કરે છે સુદામાના ઘરમાં રાંધવા મુઠ્ઠી જાહેર નથી અને છોકરાઓ દૂધ માગે તો લોટમાં પાણી નાખીને ધોળું કરીને આપે છે ગમે એમ તોય માં છે ને માનું હૃદય દ્રવી ગયું સુદામાને વિનંતી કરે છે તમે એક વખત તો કાળિયા ઠાકર પાસે જાઓ તમારો મિત્ર છે સુદામો ના પાડે છે કે હું અજાચક બ્રાહ્મણ છું મારે ન માગવાનું નિયમ છે હું માગું નહીં તમે જાઓ તો ખરા નહીં માગો તો ઓલો કઈક સમજી જાય પણ તમે એક વખત જાઓ તો ખરા બહુ વિનંતી કરી સુદામાની પત્નીએ તો સુદામો એમ કે છે મારો મિત્ર છે મારાથી નાનો છે મારે ખાલી અહીંથી ન જવાય મારે એને માટે કંઈક લઈ જવું જોઈએ પોતાના ઘરમાં તો કંઈ હતું નહીં આડો પાડો માંથી ચપટી તાંદુલ મળ્યા ને એ તાંદુલ લઈને સુદામો એમ કહેવાય છે કૃષ્ણને મળવા જાય છે પણ એ શબ્દ ચિત્ર કેવું હતું એ તાંદુલની પોટલી કાખમાં દબાવીને ધીમે 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 સુદામો પોરબંદર થી હાલતો થયો દ્વારકા તરફ પણ હાડકાનો માળો ઓ હુકલકડી જેવો દે હાડકાનો માળો એ હાલતો થયો એ શબ્દ ચિત્ર કેવું હતું કે નામ સુદામા મિત્ર પ્રભુનો ધીમે ડગલે જાય છે દ્વારિકાના પંથે પ્રભુ નગરીના પંથે બ્રાહ્મણ ચાલ્યો જાય છે એક પથિક ચાલ્યો જાય છે સુદામાની કોઈ એવી તાકાત નહોતી કે હાલીને પોરબંદર થી દ્વારકા સુધી પહોંચી હગે અધવચ્ચે પહોંચતો થાકીને ઢગલો થઈ ગયો એક ઝાડના થડે વિહામો લેવા ઉભો અને એવો જ્યાં હું તો ને જ્યાંથી કૃષ્ણ પરમાત્માએ લીલા કરી ત્યાંથી બે વટે માર્ગુ નીકળ્યા અને કનૈયાના વખાણ કરે છે અમારે તો જેદનો કાળિયો ઠાકર અમારો રાજા થયો ને અમારે નબળો પવન વાયો નથી અમારે તો લીલા લહેર છે અને ઈ કનૈયાના વખાણ એમ કહેવાય છે સુદામાના કાને પડ્યા હા ને સુદામો પોરહાણો તું થયો દ્વારકા ધણીને છોગાળા રણ છોડ
તાતો અંગના મરોડ સૌ પલટાણા સાંભળા. મિત્રો, આપણે કોકનું દુઃખ જોઈને દુઃખી તો થઈ ગઈ, સહજ વાત છે. આપણે ક્યાંક જાતા હોય ને અચાનક કોઈ અકસ્માત થાય અને આપણે જોઈએ તો આપણને દુઃખ થાય, આપણા જાણીતા ન હોય તોય દુઃખ થાય, એ સહજ વાત છે. પણ કોઈનું દુઃખ સુખ જોઈને રાજી થવું નહીં તો બહુ કઠણ છે, બહુ કઠણ છે. હા, બીજાનું સુખ જોઈને રાજી થવું ને, હા, મારો મિત્ર મારાથી એ આગળ વયો ગયો ને એમાં રાજી થવું ને એ બહુ કઠણ છે. પણ આ તો એમ કહેવાય છે, સુદામાએ એના વખાણ સાંભળ્યા, એ પોરહમાં દ્વારકાના દેવળે પહોંચી ગયો અને જેવો દ્વારકાના દેવળે પહોંચ્યો એટલે ઉભો રાખ્યો છે દ્વારપાળોએ. ક્યાં જવું છે? કૃષ્ણને મળવા જવું છે. કોણ છો? એનો મિત્ર છું. તા તો દ્વારપાળો અંદરો અંદર ખડખડાટ દાંત મીંડા કાઢવા કે ભગવાનને દોસ્તારની તાણી છે તેણે આવા દોસ્તાર કર્યા, આવું બન્યું છે? બને હો. અટાણે આપણે કલેક્ટરની કચેરીમાં જવું હોય ને જો પટાવાળા આપણને પરસેવો વાળી દેતા હોય તો ઓઈલો તો હોનાની દ્વારકાનો ધણીને એના દ્વારપાળો હે એક દ્વારપાળે તો આમ ધક્કો માર્યો, સુદામો પડી ગયો, પડતા પડતા એટલું બોલ્યો તો બસ મેં મરું તો હરિદ્વાર પર, હવે મને કોઈ જીવવાની આશા નથી, પણ કાલ સવારે કનૈયો અહીંથી નીકળે તો કો કે નહીં એટલું તો કહેજો તમારી મિત્રતાનો દાવો કરતો હતો અને પોરબંદરનો સુદામા નામનો બ્રાહ્મણ પીડ્યો છે એટલું તો કોક કહેજો. એક 80 વર્ષનો દ્વારપાલ હતો ને, એને દયા આવી, કદાચ કૃષ્ણનો મિત્ર હોય તો હોય, આપણને કહેવામાં શું વાંધો છે? એ અષ્ટપટરાણીની વચ્ચે સોનાના સિંહાસન ઉપર ભગવાન બેઠા છે, ત્યાં જઈને દ્વારપાલ વાત કરે છે કે દરવાજે કોઈ ભિક્ષુક જેવો ભિખારી જેવો માણા આપને મળવા માંગે છે. કોઈ કોણ છે કે એ ખબર નથી, ક્યાંનો છે કે એ ખબર નથી. કેટલા વર્ષ થયા દ્વારપાલ પણ કરો છો? 80 વર્ષ થઈ ગયા. તો કે ભલામણા એના પહેરવેશ ઉપર ખબર પડી જવી જોઈએ કે આ પ્રાંતનો છે. પેલા આપણા પહેરવેશ એવા હતા, અલગ અલગ પ્રાંતના અલગ અલગ પહેરવેશ હતા, એ ઉપર ખબર પડી જવી જોઈએ. પણ દ્વારપાલ તો કહે છે દ્વારપાલ કહે છે કે એના શરીર એવું છે, એનો પહેરવેશ જ એવો છે કે શું કે છે, માથે નથી મોડિયો ને પગે નહીં પગાર ખારે, માથે નથી મોડિયો ને પગે નહીં પગાર ખારે, કસોટામાં પડ્યા ધીરા ધીરા ખારા રે, પહેરવાને ના મળે પગે નહીં પગરખા, આખા શરીરે એક ધોતિયું વીટું છે, એમાં એટલા તો થીગડા માર્યા છે, કયા કલરનું ધોતિયું છે એ વર્તાતું નથી. હવે એમાં કેમ ખબર પડે કે આ પ્રાંતનો છે કે આ દેશનો છે? પણ દ્વારપાળે જ્યાં એટલી વાત કરી, કોણ છે ને ક્યાંનો છે એ ખબર નથી, પણ આપણી મિત્રતાનો દાવો કરે છે અને એનું નામ સુદામો છે. એ નામ રે સુણીને વાલો
પીતાંબરના કાને પડ્યું, આફળો ઊભો થઈ ગયો અને જેવો આમ દોડવા જાય, પીતાંબરનો છેડો નીકળી ગયો, પગે આટીએ વળતો જાય, પડતો જાય, આખડતો જાય. મારો મિત્ર આવ્યો, મારો સુદામો આવ્યો, મારો મિત્ર આવ્યો, મારો સુદામો આવ્યો. દ્વારકા આખું હિલોળે ચડ્યું છે કે કૃષ્ણ એટલી ઝડપે કોઈથી દોડ્યો નથી. આ ક્યાં જાય છે, ક્યાં જાય છે, કોણ છે અને ક્યાં જાય છે એ ખબર નથી. પણ કરોડો જન્મની પૂંજી ભેળી કરીને જી દ્વારકાના દેવળે આવ્યો છે. ભગવાન બથ ભરીને ભેટી પીડ્યો છે. હો, ભગવાનને ટેકો દઈને ધીમે 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 સુદામો હાલ્યો આવે છે. કાં તો મીંડા હુકમ છૂટવાય, ક્યાં ગયા અષ્ટપટરાણી, ઉના જળ લઈ આવો. મારો મિત્ર પોરબંદરથી હાલીને આવ્યો છે, મારે એના ચરણ પખાળવા છે. પણ ઉના જળ આવે એ પહેલા તો એમ કહેવાય છે સુદામાને હોનાના સિંહાસન ઉપર ભગવાને બેહાડ્યો અને કૃષ્ણ ભગવાનની આંખમાંથી એટલા બધા આહુડા આવ્યા ને સુદામાના પગ ધોઈ નાખ્યા. પીતાંબરથી સુદામાના પગ સાફ કરે છે. કાંટા લાગ્યા છે, કાંકરા લાગ્યા છે, કાઢે છે. ઓ કૃષ્ણ પરમાત્મા, પગની પાનીમાં એક કાંટો એવો બેહી ગયેલો. કૃષ્ણ પરમાત્માએ બહુ મહેનત કરી, નીકળો નહીં. એટલે પગની પાની એમ કહેવાય લઈ અને મોઢાના દાંતથી કાંટો દબાવીને કાઢવા જાય અને રૂક્ષ્મણી ઉના જળ લઈને આવ્યા. કે ઓહો હો હો હો, કેટલા જન્મની કમાઈ છે આ જીવની કે ભગવાન એના ચરણ ચૂમે છે. હે, પણ સુદામાને એમ થયું ઓહો હો, મારા વાલાને છે તો લીલા લહેરો, આખી હોનાની દ્વારકા. અને એને એમ થયું કે આ તાંદુલની કિંમત આ હોનાની દ્વારકામાં શું થાય. મારે એને કેવું નથી કે હું તારા હાટું તાંદુલ લઈ આવ્યો છું. પણ ઓયલો તો તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી. એનાથી શું છુપાવવું જેના હાથમાં જીવનની દોરી. હે, સુદામાને વાતુએ ચડાવ્યો. એને ખબર પડી ગઈ, સુદામો કહેતો નથી. અને વાતુએ ચડાવ્યો કે સુદામા, સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે સાથે ભણતા, એ તને યાદ છે? હા પ્રભુ, યાદ છે. હો, ઋષિ પત્ની એક દિવસ આપણને જંગલમાં લાકડા લેવા મોકલા હતા, એ તને યાદ છે? હા પ્રભુ, એ યાદ છે. હળ શ્રાવણની હેલી મનાણી હતી, એવી કાળી મેઘલી રાત, અને આપણે ઝાડવે ચડીને રાત રોકાણા હતા, એ તને યાદ છે? હા પ્રભુ, એ યાદ છે. પક્ષી એક ઝાડવેથી બીજે ઝાડવે ન જઈ શકે એવી મેઘલી રાત, અને એમાં ઉપલી ડાળે તું બેઠો તો ને હેઠલી ડાળે હું બેઠો તો, એ તને યાદ? હા પ્રભુ, એ યાદ છે. પછી કીધું ઉપલી ડાળે બેઠો બેઠો તું કઈ કકડાવતો તો, એ તો બાર ઉકાઈ એમ કરીને ચીથરી ખેંચી. પણ એ હળી ગયેલ કપડું ને એમાં વીટેલી તાંદુલ હતા, એ ઢોળાઈ ગયા. પણ 5 વર્ષનો બાળક ગોઠણિયા ભર થઈ અને જેમ ખાય એમ ભગવાને તાંદુલનો એક બુકડો સુદામાનો ખાધો ને સુદામાની દારિદ્ર ભાંગીને ભૂકો કરી નાખી. બીજો બુકડો ખાધો તો કુબેર મંડો હલબલવા કે આગળ ઓર્ડર કર્યો કે કરશે પોરબંદર ભેળો થઈ જા. અને ત્રીજો બુકડો ખાવા જાય ત્યાં રૂક્ષ્મણી આવીને હાથ પકડી લીધો. બસ પ્રભુ, નગર અમારે સુદામાની સેવા કરવા પોરબંદર જવું જોઈએ. પણ આખી વાતનો પ્રાણ હવે છે. સુદામાજી થોડાક દી રોકાણા પછી વિદાય માગે છે. પ્રભુ, હવે મને વિદાય આપો. બસ સુદામા જાવું છે? હા પ્રભુ, હવે મને વિદાય આપો. એટલે ભગવાને કીધું કે આને આપણા સારા સારા વસ્ત્રો પહેરાવ્યા છે ને, અલંકારો પહેરાવ્યા છે, એ બધા કાઢી લ્યો ને એનું ધોતિયું એને દઈ દો. સુદામા દાંત કાઢે છે. વાહ માલો વાલો, કેટલો દયાળુ છે, મારું નો માગવાનું નીમ તોડતો નથી. અને પોતાનું ધોતિયું એને દઈ દીધું, પોતાના સારા સારા વસ્ત્રો ઉતારી લીધા. અને ઉદ્ધવજી અને કૃષ્ણ મૂકવા જાય છે. વળી વળીને સુદામો કહે છે, બસ પ્રભુ, હવે પાછા વળી જાઓ, હવે પાછા વળી જાઓ. પણ દ્વારકાના પાદરમાં પહોંચ્યા ને ત્યાં સુધી સુદામો કહે છે, પણ છેલ્લે સુદામો કહે છે કે પ્રભુ, હવે એક ડગલું ભરો તો તમને સુદામાની આણ છે. ભગવાન થીજી ગયા. હો, છેલ્લી શિખા દેખાણીને ત્યાં હું મારો મિત્ર જાય, મારો સુદામો જાય, મારો મિત્ર જાય. મિત્રો, ઉદ્ધવજીએ દલીલ કરી, પ્રભુ આવ્યો તો એ તો કોઈને ખબર નહોતી કે આ તમારો મિત્ર છે. તઈ તો એ હાલીને આવ્યો એ બરાબર છે. અટાણી ક્યાં તમારે રથની તાણ હતી? એ ગાતો તો રથ મોકલો હોત, અટાણી તમે પાછો આને હાલીને મોકલો. તઈ ભગવાને કીધું કે ઉદ્ધવજી, આ એટલો બધો પવિત્ર બ્રાહ્મણ છે, જેટલી ધરતી ઉપર એના પગલા પડશે ને એટલી ધરતી પવિત્ર થઈ જાય, માટે મારે એને હલવવો છે. એ તો ઠીક છે પ્રભુ, પણ જ્યાં ઝૂંપડા હતા ત્યાં મહેલ થઈ ગયા છે. સુદામાની દારિદ્ર ભાંગીને તમે ભૂકો કરી નાખી છે, એ તો જરાક કહી દીધું હોત તો ઈ પોરહમાન બિસાડો ભૂગી જાત. તો એ ભગવાને કીધું કે ઉદ્ધવજી, માગનાર આવીને જો માગી ન હકતો હોય તો દેનાર કેમ કહી શકું કે મેં તને એટલું દીધું છે. માગનાર આવીને માગી નથી આવી ગયો. હે, અને છેલ્લી કડીમાં અમારો કવિ કહે છે, શું કહે છે? કાગ કે ઘણા દેવી તારા
ગણાદી વિત્યા, પછી વિદાય લીધી વિપ્રે. વિપ્ર કહેતા બ્રાહ્મણ, પણ મોરારીની પાસે કાંઈ નો માગ્યું, ધન ધની એની ધારણા. વિચાર તો કરો, અખિલ બ્રહ્માંડનો માલિક એનો દોસ્તાર હતો તોય માગી નો ગયો. અજાચક બ્રાહ્મણ હતો. ખરેખર ભગવાન પાસે જઈને કોઈ દી મગાય જ નહીં, કારણ કે એની પાસે મીટર છે કોને કેટલું દેવું. ધીંગાને દેતો ધાન રાકાથી કાં રૂઠો ફેર, તારી પાસે નહીં પર ધાન તને કોણ સમજાવે સાંભળા. હે મેં પેલા કીધું ને, દાતાર માણો હોય પછી ખૂટે જ નહીં. એની ક્યાં વાત છે? તમે સવારે દાળિયા કર્યા હોય એ જોઈજો ને કોક દી. સવારે જાતા હોય તો એવા ધીમા 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 જાતા હોય, અને સાંજે છૂટે તો જોઈજો. હા હા, નો ભેળું થાય. હા, તને નીતિ ખોટી થઈ ગઈ. હે નગર એને એટલે સમજો ને, નગર અટા 9 વાગે ત્યાં પૂગવું હોય પૂગે એમ વાળીએ. જાણે આડો કાળોતરો નો ઉતરો હોય ને, વળતા તો વાહે થયો હોય એમ ઉપડ્યા હોય. નગર થાય કઈ હોય તોય બોલો. પણ ભગવાન મંદિરમાં બેઠો બેઠો રાહ જોવે છે કે હું રાહ જોઉં છું કે અહીંયા જેટલા આવે ને એ માગવા જ આવે છે. બોલો, પૈસા વાળા મંદિરની અંદર માગે, પેલા ભિખારી મંદિરની બહાર માગે, બસ બધા માગે જ છે. હે આપણે પૈસા વાળા બધા અંદર માગીએ. ભગવાન એમ કે લા તમે બેહાડ્યો, મૂર્તિ તમે ગળી. દર્શન કરવામાં આંખું બંધ હું કામ થઈ જાય છે? આંખું બંધ કરીને ભગવાન એમ કે તું તારી અંદર જો, જી છે એ અંદર છે, આમાં કઈ નથી. જી છે ને અંદર છે, હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, આની અંદર જ છે. બોલે એ બીજો કોઈ નહીં, કા ભગવાન કા ભગવાન. હા, એક રાજા એક રખેહર ને કે ભગવાન એમ કોઈ કીધું, એક ગામનો રખેહર હતો ને, બજાર વાળો, બધા એમ કીધું કે ભગાને ભગવાન મળ્યા, ભગાને ભગવાન મળ્યા. તો રાજા રસાલો લઈને ત્યાં ગયા. એ કે મેં એવું સાંભળ્યું ભગા તને ભગવાન મળ્યા? એ કે હા પ્રભુ. એ કે એને પ્રતીતિ હું? એ કે આ તમે આવ્યા ઈ નગર તમે આવડા મોટા રાજા અમારે અહીંયા આવો. એની પ્રતીતિ, એનું પ્રૂફ. હે એટલે કીધું બોલે એ બીજો કઈ નહીં, કા ભગવાન કા ભગવાન. એટલે જે કાંઈ છે એ આ અંદર જ છે, અને અંદર આત્મરામ બેઠો છે. એ જ જે કાંઈ સાચી વસ્તુ જ છે. હે આપણો ધર્મ બે જગ્યાએ જ પાછો પીડ્યો. કઈ જગ્યાએ? પથ્થરમાં ભગવાન બતાવી ગયા, કોઈ માણસમાં ન બતાવી ગયા. મૂર્તિમાં ભગવાન છે એમ બધાએ કીધું, માણસમાં છે એમ કોઈએ ન કીધું. હે અને તમે જે કાંઈ કમાણી કરતા હોય એનો 10મો ભાગ તમે ધર્મદામ કાઢી નાખો, 10%, એટલે તમારી કમાઈ સોખી. કોઈ નીતિનું જ કમાઈ જોઈએ એમ ન કીધું. ધર્મગુરુ એ બધા જેનું જેનું આવે એમાં મેન. આ તો ઓયલા જેવું થયું કે ભાઈ કાતરની ચોરી કરીને હોયનું દાન કરો એટલે રેડી લ્યો. આખો દી આપણે ગમે એના ગળા કરી આવીએ, અને સાંજે 5 રૂપિયા 10 રૂપિયાનું જે કઈ ટકાવારી આવતી હોય દઈ દે એટલે પૂરું. એમ હાલે? નીતિનું જ કમાઈ ગયો એમ કોઈ ન કીધું. હે અને નીતિ ચૂક્યા છે ને એટલે આ બધા હોનારત આવે છે. હું તમે બધા નીતિ ચૂક્યા છે એટલે આ જે કાંઈ હોનારત આવે છે, અને માણાની આયુષ્ય આપણે ટૂંકી કરી નાખી, આ બધી એની હિસાબે. હે પેલા 100 વર્ષ જીવતા હાવ સામાન્ય, અટાણે 80, અટાણે મારી ગણતરી તો 60 આવી ગયા છે. જો કે અહીં તો 60 કહું તમને વળી એમ થાય કે આ તો બહુ બીવરાવે મરવાથી. પણ આપણે ખોરાક એવા વેતા કર્યા છે, ચાઇનીઝ ને પંજાબી ને એવું બધું, પીઝા ને બર્ગર ને, એટલે આપણે 60 આવી ગયા. નકર આપણી ઉંમર કેટલી? 80 વર્ષની. તોય હું તમને કહું 80 વર્ષની આપણી ઉંમર. હવે એમાં તમે જોવો 46 તો રાયતું ગઈ, અડધી તો રાયતું આવે ને. 46 વર્ષ તો રાયતું ના ગયા, હુવામાં ગયા, વાહે વિધા કેટલા? 46. હવે એમાં 20 વર્ષ આપણને ખબર પડે કેમ કોના ગાળિયા કરવા. વાહે રહ્યા કેટલા આપણી પાસે? ખાલી 20 વર્ષ રહ્યા. 20 ની મેચ છે, બીજું કાંઈ છે નહીં. આમાં જેટલું થાય એટલું કરી લેવાય ટૂંકા સમયમાં. એટલે આવી ઘણી વાતો છે, પણ આગળ ઉપર વાત કરતા પહેલા ફરી આપણે ધૂન ભજન કીર્તનનો દોર લઈએ. ભાઈશ્રીને વિનંતી કરું, અમારે ઉસ્તાદ ગઈનો રાહ જોવે છે એટલે એને વિનંતી કરું.